હેલો, કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ ટુ માય ચેનલ. હું હલો બોલી ને તો મિલન પાછળ વળીને જોયું કે આને અચાનક શું થઈ ગયું, કારણ કે હું છે ને ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું અને અમે લોકો જઈએ છીએ બહાર. અને અહીંનું અમારું અત્યારનું વેધર છે રેઇની વેધર. 3 દિવસથી સુરત દાદા જોયા નથી અને શું કરવા બહાર જાય છીએ ને એ બી તમને બતાવશું આગળ. અમારે જે વસ્તુ લેવા જવાની છે ને એ મોલ કેટલા વાગે બંધ થાય? એ મોલ બંધ થાય 6 વાગે. તે મને કેટલા વાગ્યાનું કીધું? એને મને કીધું 5 વાગે બંધ થાય. એટલે અમે ફટાફટ પછી લંચ બનાવી જમી અને અમે લોકો નીકળ્યા. અમારે જવાનું છે, ક્યાં જવાનું છે? સેન્ટ જોકી કરીને સિટી બની ને. ઓકે, સેન્ટ જોકી કરીને છે સિટી. અમે મિલન બી ફર્સ્ટ ટાઈમ જાય છે ને. અમે લોકો ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. હવે ચલો. ખેતર ખેડાઈ ગયા હો બધા. ફૂટબોલ ગ્રાઉન્ડ છે આ, હા ને? બસ અમે લોકો અહીંયા પાવરમાં વોશિંગ મશીન લેવા આવી ગયા હતા. ઓનલાઈન બુક કરી દીધું હતું અને જો ઘરે ડિલિવરી કરાવીએ ને તો €65 ચાર્જીસ હતા. તો મિલન કે એના કરતાં આપણે જઈને લઈ આવીએ. અમે લોકો વસ્તુ લઈને રિટર્ન થતા હતા તો પછી અમને આઈસ્ક્રીમ જોયો તો ઈચ્છા થઈ ગઈ આઈસ્ક્રીમ ખાવાની. અને આ અમને મસ્ત જગ્યા જોવા મળી. મને હું તમને એક મિનિટ બેક કેમેરો કરીને બતાવું. મસ્ત જગ્યા છે. હવે છે ને આ સેવ કરીને રાખીશ ને હું પ્લેસ, એટલે આ જગ્યા ઉપર અમે લોકો આવશું જમવાનું લઈને, એટલે છોકરીઓને મજા આવી જાય. અહીંયા પ્લે એરિયા બી છે. જોરદાર લોકેશન છે. ઓલી બાજુ તડકો છે જો, અને અહીંયા વાદળા છે નહીં? તો બસ અહીંયા હું ને મિલન ફિટિંગ કરતા હતા. મિલન જ વધારે, હું તો ખાલી હેલ્પ કરતી હતી. અમને લોકોને ફિટિંગ ચાર્જીસ €35 કીધા હતા. એટલે મિલન કે આમાં ફિટિંગમાં શું હોય, કાંઈ ન હોય, હું કરી દઈશ. એટલે એ પણ અમે લોકોએ બચાવ્યા અને ડિલિવરી ચાર્જ €65 પણ બચાવ્યા, કારણ કે અમે લોકો જઈને લઈ આવ્યા અને એ બાને અમારે લોંગ ડ્રાઈવ બી થઈ ગયું, આઉટિંગ થઈ ગઈ, મજા આવી.
અહીંયા આપણે જ કારીગર બનવાનું નહીં મિલન? એમ નહીં હા, અહીંયા પાણી અહીંયાથી સાઈડમાંથી આમ આવી જાય તો મશીન નીચે ન જવું જોઈએ, કેમ પછી ક્લીન ન થાય ઘડીકમાં, કોરું ન થાય. તને આમ વાળીને લેવું પડે તો કેમ લેવું અહીંયા ખુલી એ વિચારવું જોશે. ચાલો વિચારીએ કંઈક. જાય નંબર બેટા એટલે કેલા તો જઈ પીયા તો એકાદ દી તો વાંધો જાવ દે નીચે તો નીચે પગને ફુવારો માર પાણી અંદર સાફ ન થઈ જાય તો પણ પલળે ને. આજો બેઠા એમ. તો ચલો તો અત્યારે જ કપડા એકચ્યુઅલમાં તાત્કાલિકમાં મશીન લેવાનું એટલા માટે ડિસાઈડ કર્યું કે અમારે અહીંનું જે બિલ્ડિંગનું મશીન છે ને, વોશિંગ મશીન, એ બગડ્યું હતું અને મારે કપડા બહુ ઝાઝા ભેગા થઈ ગયા હતા. એટલે મિલન કે હવે નહીં ચાલે, આપણે વોશિંગ મશીન લેવું જ જોઈએ. હવે એટલે ટાળતા હતા કારણ કે છે ને અહીંયા થોડીક અમને વોશરૂમમાં સકડાશ થાય એટલે. પણ હવે કઈ વાંધો નહીં, સકડાશ કરી લઈશું. પણ એક વસ્તુ અમારે થઈ ગઈ અને એટલી સકડાશ નથી, મસ્ત આવી ગયું છે એટલે વાંધો નહીં હવે. તો બસ ચલો શ્રી ગણેશાય નમઃ કરી નાખીએ કપડાં મશીનમાં નાખીને. અને અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 9 વાગ્યા છે. તો બસ જે વસ્તુ લેવા જવાના હતા એ આજ હતું. અને રસ્તામાં અમે લોકો આઈસ્ક્રીમ ખાતા આવ્યા એટલે આજ. અને આ ક્લિપ છે અમારા ક્લાસમાં એક સ્ટુડન્ટનો બર્થડે હતો, તેણે ટ્રીટ આપી હતી. તો બસ એની નાની એવી ક્લિપ. તો બસ એના પછીના વીકેન્ડમાં અમે લોકો ગયા હતા અહીંયા જૂનવાણી વસ્તુની બજારમાં, જે આ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, પણ ઠીક હતું. પછી ત્યાંથી અમે લોકો કેફેમાં ગયા. ફ્લાવર્સ તો એટલા મસ્ત થઈ ગયા છે ને, મને એમ થાય કે હું વિડીયોમાં બતાવે જ રાખું, એટલા મસ્ત ફ્લાવર થઈ ગયા છે અહીંયા. બસ એવું છે. અહીંયા જો મેં ઘંટડી જોઈ, ટંકોરી. બે છોકરીઓ માટે પેસ્ટ્રી અને અમારા માટે બન. તો બસ આવું કંઈક અમારું વીકેન્ડ હોય છે. ક્યાંક જઈએ અને થોડીક વાર આઉટિંગ કરી આવીએ તો મજા આવે છોકરીઓને. અને આપણને આપણને બી જરૂર હોય જ આઉટિંગ. અને જો ને રિયા મને સેલ બતાવતી હતી. હા, તો બસ અહીંયા કોફી પછીની જે ક્લિપ આવશે ને એ અમે સેકન્ડ ડે સન્ડેના અમે મારું તો ફર્સ્ટ ટાઈમ હતું અને મને નામ સાંભળીને એવું હતું કે મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ છે ને મિલનને અને ગમે એટલે એના માટે ગયા હતા. અને હું મિલનને કંપની દેવા ગઈ હતી એની સાથે, પણ ત્યાં ગઈ પછી મને મજા એવી જોવાની. જો તો કેટલા ધુવાળા ફેંકે છે. અને આ છે ને આ વજન ટ્રેક્ટર પાછળ ટ્રેક્ટર સાથે એટેચ કરે, એટલે ટ્રેક્ટર ક્યાં સુધી આ વજનને લઈ જઈ શકે છે ને એ નોટ કરે આ લોકો. આ વજન હતો 10,000 kg. અને પાછળથી આ જે છે ને એ જે અનઇવન થઈ ગયું હોય ને ફોર્સ, મીન્સ કે જમીન, એને ઇવન કરે, વ્યવસ્થિત કરે, એટલે બધા માટે સેમ જ મળે એ જગ્યા. એટલે બસ અમે લોકો જોવા ગયા હતા. 15 યુરો ટિકિટ હું ને મિલન ગયા હતા. અમે ફર્સ્ટ ટાઈમ જોયું. બીજા કોઈ આવી રીતના આવી કોઈ કોમ્પિટિશન હોય એવી કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, કારણ કે મારા માટે તો આ ફર્સ્ટ ટાઈમ છે. તો બસ અહીંયા જ આજના વ્લોગનો એન્ડ કરું છું. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ. અને પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
થેન્ક યુ ફોર વોચિંગ.